શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે પુરુષોત્તમ માસ, અધિક માસ કે મલ માસમાં રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવું, કોને દાન કરવું અને શા માટે દાન કરવું. પુરુષોત્તમ માસ કે જેમાં અધિકથી અધિક ફળ આપનાર આ માસ છે, તેથી તેને અધિક માસ કહેવાય છે. અને આ માસમાં કરેલું દાન પુણ્ય આ લોક તથા પરલોક સાર્થક કરે છે. આમ તો આપણે નિત્ય દાન કરતા હોઈએ છીએ, પરંતુ પુરુષોત્તમ માસનો મહિમા જ અલગ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષથી લઈને મીન રાશિ 12 રાશિ છે. આ જાતકોએ રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવું તે આ વિડીયોમાં જાણીએ. મિત્રો, દર વર્ષે પુરુષોત્તમ માસ આવે છે, જેને અધિક માસ, મલ માસ કે ક્ષય માસ કહેવાય છે. અધિક માસ કે જે પુરુષોત્તમ માસ એટલા માટે કહેવાનો કે અધિક માસ જેમના કોઈ સ્વામી ન હતા, અનાથ હતો. વર્ષમાં 12 માસ આવે છે. 12 માસમાં કોઈને કોઈ સ્વામી જરૂર હતા, એટલા માટે અધિક માસ કે જેને મલ માસ કહેવામાં આવતો હતો તે ઘણો દુઃખી થતો હતો, કારણ કે મલ માસ એ નામ તેને ઘણું અપમાનિત લાગતું હતું. મલ માસે વિચાર્યું કે તે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરશે અને પોતાનું આ નામ જે મલ માસ છે તેમાંથી તે મુક્તિ પ્રાપ્ત કરશે. આ માસ ભગવાન શ્રી કૃષ્ણ પાસે વૈકુંઠ ધામમાં જાય છે અને પ્રભુને પ્રાર્થના કરે છે, તપ કરે છે. ત્યારે પ્રભુ આ માસને પોતાનું નામ આપે છે. પ્રભુ પુરુષોત્તમ માસને વચન પણ આપે છે કે જે કોઈ ભક્તો પુરુષોત્તમ માસમાં કે અધિક માસમાં સ્નાન, દાન, જપ કરશે તેને અધિકથી અધિક પુણ્ય પ્રાપ્ત થશે, અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. આ પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે, કારણ કે આપણા હિન્દુ કેલેન્ડર અનુસાર સૂર્ય અને ચંદ્ર વર્ષની ગણનાથી ચાલતા હોય છે. અધિક માસ તે ચંદ્ર વર્ષનો અતીત એટલે કે અલગથી રહેલો ભાગ છે. સૂર્ય અને ચંદ્રના વર્ષની વચ્ચે અંતર જે પડે છે તેને સંતુલિત કરવા માટે આ અધિક માસ બનાવાય છે અથવા અધિક માસ લાગી જાય છે. આ ભારતીય ગણનાની પદ્ધતિ અનુસાર સૂર્ય વર્ષ 365 દિવસ અને ચંદ્ર વર્ષ 354 દિવસનો હોય છે. આવી રીતે એક વર્ષનો સૂર્ય અને ચંદ્રની ગણના પ્રમાણે 11 દિવસનું અંતર આવે છે. અને આ 11 દિવસનું અંતર રહેતા રહેતા જ્યારે 3 વર્ષ થાય છે ત્યારે 33 દિવસ થાય છે. અને આ 33 દિવસ 3 વર્ષ પછી જે મહિનામાં પડે છે તે મહિનામાં પુરુષોત્તમ માસ કે અધિક માસ આવી જાય છે. અને આ વખતે પુરુષોત્તમ માસ જ્યેષ્ઠ માસમાં આવે છે, એટલે અધિક જ્યેષ્ઠ માસ પડે છે. ત્યારબાદ નિજ જ્યેષ્ઠ માસ આવશે. આ અધિક માસ સાથે જોડાયેલી પૌરાણિક કથા એવી છે, જ્યારે દૈત્યરાજ હિરણ્યકશ્યપે કઠોર તપ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કર્યું, અમરતા પ્રાપ્ત કરવા માટે વરદાન પણ માંગ્યા, પરંતુ અમરતાનું વરદાન દેવામાં નિષેધ ભગવાન શ્રી બ્રહ્માજીએ અન્ય કોઈ વરદાન માંગવા માટે હિરણ્યકશ્યપને કહ્યું. ત્યારે હિરણ્યકશ્યપે બ્રહ્માજીને કહ્યું કે પરમપિતા, આપ મને એવું વરદાન આપો કે જેથી સંસારમાં કોઈ નર કે નારી, પશુ કે દેવતા કોઈ મને મારી ન શકે. અને વર્ષના 12 માસ હોય છે, તેમાં પણ મારે મૃત્યુ ન થાય. એ ઉપરાંત મૃત્યુ દિવસના કે રાત્રિના પણ ન થાય. અને ન અસ્ત્ર શસ્ત્રથી થાય, પોતે મરે કે કોઈ મારી ન શકે, ન ઘરમાં કે ન બહાર. બ્રહ્માજી તો આ વરદાન સાંભળીને તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા. પરંતુ વરદાન પ્રાપ્ત કરીને હિરણ્યકશ્યપ સ્વયં અમર છે અને ભગવાન સમાન જ તેજસ્વી છે, શક્તિશાળી છે તેમ માનીને વધુને વધુ અત્યાચાર કરવા લાગ્યા. ત્યારે ભક્તોના તારણહાર ભક્તવત્સલ ભગવાને આ અધિક માસને જે મહત્વ આપ્યું છે, તે અધિક માસમાં ભગવાન ઋષિનો અવતાર ધારણ કર્યો કે જે અડધું શરીર માનવનું અને અડધું શરીર પશુનું એટલે કે સિંહનું મુખ હતું.
આ રૂપ પ્રગટ કરીને ભગવાન સાંજના સમયે હિરણ્યકશ્યપની સામે પ્રગટ થયા, જે ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે પ્રગટ થાય છે અને ભક્ત પ્રહલાદના વચનોને સત્ય કરવા માટે થાંભલામાંથી પ્રભુ પ્રગટ થાય છે કે તેના મહેલના ઉંબરા ઉપર બેસીને અને તેના ખોળામાં રાખીને પોતાના નખથી હિરણ્યકશ્યપના છાતીને ચીરી નાખે છે અને તેને મૃત્યુના દ્વારે મોકલી દે છે, મોક્ષ પ્રાપ્ત કરાવે છે. એટલા માટે પણ આ અધિક માસનું મહત્વ વર્ષોથી ચાલી આવ્યું છે. હિરણ્યકશ્યપના વરદાનથી ભક્તોની રક્ષા માટે પણ આ અધિક માસનું નિર્માણ કર્યું છે તેવું પણ કહેવાય છે, કારણ કે અધિક માસને કારણે જ હિરણ્યકશ્યપનો વધ થઈ શક્યો હતો. હિન્દુ ધર્મ અનુસાર સંસારમાં પ્રત્યેક જીવ પંચ મહાભૂતોને આધીન છે: જલ, અગ્નિ, વાયુ, આકાશ અને પૃથ્વી. અધિક માસ તે એ સમય છે જેના ધાર્મિક કાર્યોની સાથે ચિંતન, મનન, દાન, યોગ, પુણ્યના માધ્યમથી વ્યક્તિ સમાહિત આ પંચ મહાભૂતોને સંતુલિત કરી શકે છે, સ્થાપિત કરી શકે છે અથવા સ્થાપિત કરવાનો પ્રયાસ પણ કરી શકે છે. આ અધિક માસમાં કરેલ દાન પુણ્ય તે વ્યક્તિના જીવનમાં પરમ ઉર્જાથી ભરી દે છે, નિર્મલતા પ્રદાન કરે છે, ભક્તિ, જ્ઞાન અને શક્તિ અર્જિત કરવામાં પણ મદદ કરે છે. આ અધિક માસ ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી હરિ નારાયણને સમર્પિત છે. અધિક માસમાં કરેલ ભગવાન શ્રી કૃષ્ણની સેવા ભક્તિથી તથા દાન પુણ્ય કરવાથી ઘરમાં અને જીવનમાં શુભતા આવે છે. આ પુરુષોત્તમ માસમાં કરેલ વ્રત, ઉપવાસ, પૂજા, દાનનું ઘણું મહત્વ છે. શક્તિ અનુસાર જરૂરિયાતમંદને દાન કરવાથી પુણ્યના ભાગી બનાય છે. ધ્યાન રાખવું જોઈએ કે દાન હંમેશા જરૂરિયાતમંદને આપવું જોઈએ. દેખાદેખીથી ન આપવું જોઈએ કે ઉછીનું ધન લઈને, ઉછીની કોઈ વસ્તુ લઈને દાન ન આપવું જોઈએ અને રાત્રે દાન કરવું જોઈએ. યજ્ઞ, વિવાહ, સૂર્ય સંક્રાંતિ હોય છે, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણમાં પણ દાન કરવું ઉત્તમ મનાય છે. આ ઉપરાંત આપણે નિત્ય પણ દાન કરી શકીએ છીએ. અધિક માસમાં રાશિ અનુસાર દાન કરવાથી કુંડળીમાં રહેલ ગ્રહો દોષ શાંત થાય છે. આવો આપણે જાણીએ મેષથી લઈને મીન રાશિના જાતકોએ કયું દાન પુરુષોત્તમ માસમાં આપવું સર્વશ્રેષ્ઠ ગણાશે. સૌથી પહેલા મેષ રાશિ. મેષ રાશિ એટલે કે અ-લ-ઈ જેનો અક્ષર પડે છે. રાશિની ખબર ન હોય તો જે નામથી બોલાવવામાં આવતા હોય તે નામનો પહેલો અક્ષર ગણીને રાશિ જાણવી જોઈએ. મેષ રાશિના જાતકોએ માલપુઆ, ઘી, ચાંદીની કોઈ વસ્તુ છે, લાલ વસ્ત્ર, કેળા, દાડમ, સોનાની વસ્તુ, તાંબાની વસ્તુ, મૂંગા નંગ છે, ઘઉં આદિનું દાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે, મનોકામના પૂર્ણ થાય છે, પુણ્યના ભાગી બનાય છે. ત્યાર પછી વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોએ સફેદ વસ્ત્ર, ચાંદી, માવાની કોઈ પણ મીઠાઈ હોય, ચોખા, કેળા, ગાયનું દાન. જો કે અત્યારે ગાયનું દાન કરવું શ્રેષ્ઠ મનાતું નથી, માટે ચાંદીની કે માટીની ગાય બનાવીને મંદિરોમાં દાન કરી શકાય છે. હીરા, મોતી, વાહનનું દાન પણ કરી શકાય છે. આ દાનો વૃષભ રાશિના જાતકો માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે. ત્યાર પછી છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોએ મગ, મગની દાળ, સોના, ચાંદી, મોતીનું છત્ર છે અને તેલ, કાંસાનું બર્તન, કેળા, સેવફળ, માલપુઆ અથવા શૃંગારની સામગ્રી, સિંદૂર, સાડી, મહેંદી વગેરે દાન કરી શકાય છે. સર્વશ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો જે ડ-હ અક્ષર ધરાવે છે તે રાશિના જાતકોએ મોતી, ચાંદીની વસ્તુ, પ્યાવ ખોલી શકાય છે. પાણીના મટકા ભરીને દાન કરી શકાય છે. કોઈ પણ તેલ અને સફેદ વસ્ત્ર, ગાય, માવાની મીઠાઈ, દૂધ, સાકર, ચોખા અને કોઈ પણ સફેદ વસ્તુનું દાન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. ત્યાર પછી સિંહ રાશિ છે, જેના અક્ષર મ અને ટ છે.
સિંહ રાશિના જાતકોએ લાલ વસ્ત્ર, તાંબાની કોઈ પણ વસ્તુ, પિત્તળની વસ્તુ, સોના ચાંદીની ધાતુ, ઘઉં, મસૂરની દાળ, માણિક્ય નંગ, ધાર્મિક પુસ્તકો છે અને દાડમ તથા લાલ કલરની કોઈ પણ મીઠાઈનું દાન પણ કરી શકાય છે, જે સર્વશ્રેષ્ઠ મનાશે. ત્યાર પછી કન્યા રાશિના જાતકોએ મગની દાળ, મગ, કોઈ પણ ધાતુનું દાન કરી શકાય છે, જેવી કે તાંબુ, પિત્તળ, ચાંદી, ઝરમર અને છત્ર, તેલ, કેળા. ગૌશાળામાં ધન દાન કરી શકાય છે. ગાયને લીલું ઘાસ ખવડાવી શકાય છે. આમ કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે. ત્યાર પછીની રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકોએ સફેદ વસ્ત્ર, હીરો, માલપુઆ, માવાની કોઈ પણ મીઠાઈ, સાકર, ચોખા, કેળા, ખાંડ, પોવા આદિનું દાન કરવાનું સર્વશ્રેષ્ઠ મનાશે. આ ઉપરાંત ગાય માતાની સેવા કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોએ જેના સ્વામી મંગળ છે માટે લાલ વસ્ત્ર, મોસમી ફળ, દાડમનું ફળ, તાંબુ, ચાંદી કે સોનાનું દાન પણ સર્વશ્રેષ્ઠ મનાશે. કારણ કે વૃશ્ચિક રાશિમાં હંમેશા ચંદ્ર નીચનો હોય છે. મૂંગા નંગ પણ દાન આપી શકાશે. ઘઉંનું દાન પણ સર્વશ્રેષ્ઠ ગણાશે. ત્યાર પછી છે ધનુ રાશિ, જેમના સ્વામી ગ્રહ ગુરુ છે. આ રાશિના જાતકો પુરુષોત્તમ માસમાં પીળા વસ્ત્ર, ચણાની દાળ, લાકડીનો કોઈ પણ સામાન છે અથવા યજ્ઞ લાકડી છે તે પણ દાન આપી શકાય છે. ઘી, તેલ, તલ, અનાજ, દૂધનું દાન પણ સર્વશ્રેષ્ઠ ગણાય છે. ત્યાર પછી છે મકર રાશિ અને કુંભ રાશિ, જેમના સ્વામી ગ્રહ શનિદેવ છે. આ રાશિના જાતકોએ સરસવનો તેલ, દવા અને નીલા કપડાં એટલે કે આસમાની કલરના કપડાનું દાન આપી શકાય છે. કેળા અને લોખંડનો કોઈ પણ સામાન, ઘર વખરીનો સામાન, ઓજાર છે તેનું પણ દાન પુરુષોત્તમ માસમાં આપવું જોઈએ. મોસમી ફળનું દાન કરવું, કાળા વસ્ત્ર દાન આપવા, શનિ મંદિરે જઈને તેલનો અભિષેક કરવો સર્વશ્રેષ્ઠ ગણાશે. ત્યાર પછીની રાશિ મીન રાશિ છે, જેમના સ્વામી ગ્રહ ગુરુ છે. આ રાશિના જાતકોએ પીળા વસ્ત્રો, ચણાની દાળ, ઘી, દૂધ, દહીં, પીળી મીઠાઈ અને શિક્ષા સંબંધી સામાન એટલે કે ધાર્મિક પુસ્તક, પેન અથવા કોઈ પણ પુસ્તક દાનમાં આપી શકાય છે. આમ કરવાથી આ પુરુષોત્તમ માસમાં બધી રાશિના જાતકોને અવશ્ય લાભ પ્રાપ્ત થશે. આ ઉપરાંત પુરુષોત્તમ માસમાં ખાસ કરીને એટલે કે નિત્ય આપણે દાન કરીએ છીએ તે દાન કયું છે તે આપણે જાણી લઈએ. પુરુષોત્તમ માસ કે અધિક માસમાં આમ તો નિત્ય આપણે કંઈ ને કંઈ દાન અવશ્ય દેશું. ખાસ કરીને ગાય માતાની સેવા નિત્ય કરીશું. પ્રભુનું પૂજન કરીને પ્રસાદ પણ ગાય માતાને ખવડાવીશું. પરંતુ આ અધિક માસ કે પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. પ્રભુની આરાધના કરવાથી સુફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. માટે બૃહસ્પતિ દેવનું જે ફળ છે તે કેળું છે. કેળાનું દાન નિત્ય કરવામાં આવે તો જરૂરિયાતમંદને અથવા ગાય માતાને આપી શકાય છે. આમ કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત પુરુષોત્તમ માસમાં પીળા વસ્ત્રોનું દાન આપવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ત્યાર પછી છે નાળિયેરનું દાન. નાળિયેરનું દાન કરવાથી જીવનમાં સુખતા આવે છે. જેમાં આખું નાળિયેર જે જટાવાળું છે તે પણ મંદિરોમાં દાન કરી શકાય છે અથવા જે લીલું નાળિયેર છે તેનું પણ દાન કરી શકાય છે. કારણ કે શ્રીફળમાં દેવી લક્ષ્મીજીનો વાસ રહે છે. જેથી અધિક માસમાં નાળિયેરનું દાન કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત જરૂરિયાતમંદને ભોજનનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાશે. કારણ કે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ આપવું તે મોટામાં મોટું દાન છે. માટે અન્નનું દાન દેવાથી લક્ષ્મીજીના આશીર્વાદ તો પ્રાપ્ત થાય છે, ઘરમાં કમાણીમાં બરકત રહે છે અને પ્રભુની કૃપાથી ઘરમાં ધન ધાન્યમાં વૃદ્ધિ થતી રહે છે. આ અધિક માસ કે પુરુષોત્તમ માસમાં
જ્ઞાનની વૃદ્ધિ અર્થે પુસ્તકોનું દાન પણ સર્વશ્રેષ્ઠ મનાશે. ધાર્મિક પુસ્તકોનું દાન મંદિરમાં કરી શકાય છે. ભગવાન શ્રી નારાયણ સહિત દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આમ આપણે દાન તો કોઈ પણ કરી શકીએ છીએ. ખાસ કરીને તલનું દાન, જે સફેદ તલ અને કાળા તલ છે તેનું દાન અવશ્ય કરવું જોઈએ. ભગવાન શિવજીની પૂજામાં સફેદ તલ અને કાળા તલનો અભિષેક કરાય છે. આમ આ પુરુષોત્તમ માસ કે જે અધિક માસમાં વધુને વધુ પુણ્ય અર્જિત કરવા માટે આપણે આ વસ્તુનું દાન જેટલું બને એટલું કરીએ. ભગવાને જે શક્તિ આપી હોય તે અનુસાર દાન કરીએ. અને દાન ના પણ કરી શકીએ તો પણ મનમાં બોજ ન રાખવો. ભગવાનનું નિત્ય સ્મરણ કરવું, પૂજન કરવું અને કંઈ નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાકડીના રૂપમાં પ્રભુનું નામ જપ કરીએ તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે. અને દાન કરવાથી ધનની શુદ્ધિ, શરીરની શુદ્ધિ અને ઘરની શુદ્ધિ થાય છે. આમ કરવા છતાં આપણે કંઈ પણ દાન ન કરી શકીએ તો આ 4 કામ અવશ્ય કરવા. અધિક માસમાં શ્રીમદ ભગવદ્ મહાપુરાણનો પાઠ નિત્ય કરવો જોઈએ, સાંભળવો જોઈએ. સાધકને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અધિક માસમાં શાલિગ્રામ ભગવાનની સેવા પૂજા કરવાથી, શાલિગ્રામ ભગવાનની સમક્ષ શુદ્ધ ઘીનો દીપક પ્રજ્વલિત કરવાથી, તુલસી પત્ર ધરવાથી, તુલસી દેવીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અધિક માસમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો 14મો અધ્યાય નિયમિત રીતે પાઠ કરવાથી કાર્યક્ષેત્રમાં ઉન્નતિ મળે છે, પરેશાનીમાંથી મુક્તિ મળે છે. અધિક માસમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન નારાયણની સેવા પૂજા કરીને ત્યારબાદ સૂર્યનારાયણને અર્ઘ્ય આપીને ગાયત્રી મંત્રનો જપ કરવાથી દરેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે. આ અધિક માસમાં દીપદાનનું પણ ઘણું મહત્વ છે. દીપદાન કરવાથી, મંદિરે જઈને દીવો પ્રગટાવવાથી, પીપળાના વૃક્ષ નીચે અથવા તુલસી ક્યારે દીવો પ્રગટાવવાથી કહેવાય છે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દીવો પ્રગટાવવો તેને પણ દીપદાન કહેવાય છે. આમ પુરુષોત્તમ માસમાં દાનનું ઘણું મહત્વ છે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પુરુષોત્તમ માસની નિત્ય કથા તેમજ પુરુષોત્તમ માસના અધ્યાયના વિડીયો મૂકવામાં આવશે તે આપ સુધી તુરંત પહોંચી શકે. આપ સૌને પુરુષોત્તમ માસની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.